21 જૂન 10મો ઇન્ટરનેશનલ યોગા દિવસ। યોગ જ્યારે વિશ્વમાં પ્રસરે ત્યારે આ દિવ્યાંગ બાળકો પણ એનાથી અલિપ્ત કેમ રહે? વન્ડર સ્પોર્ટ્સ રાજકોટ અને લાયન્સ ક્લબ રાજકોટ વર્લ્ડ અને સંયુક્ત ઉપક્રમે એક સંવેદનાથી સભર ખાસ કરીને દિવ્યાંગ બાળકોને યોગનું પ્રશિક્ષણ મળે, યોગ તરફ પ્રેરાય, એના મનને પણ એક નવી દિશા મળે। આ બાળકોને તો દિશા મળે, પરંતુ સાચું કહું ને તો વાલીને વિસામો મળે। એક અદ્ભુત કાર્યક્રમ જેને કહેવાય ને એક ભાત પડતો કાર્યક્રમ, અવનવી ભાત પડતો। આજે દેશમાં જે ગણમાન્ય કાર્યક્રમો થયા તેમાં આ એક નવી ભાત પડતો કાર્યક્રમ પતંજલિ યોગમાંથી વિશેષ રીતે અહીંયા દિવ્યાંગ બાળકોને કેમ પ્રેરિત કરી શકાય એ પ્રકારે અહીંયા ભાઈ શ્રી બ્રિજેશભાઈ ભૂમિકાબેન જેનો આ વિચાર એક માતા તરીકેનો, એક સમાજના મોભી તરીકેનો અને એક સમાજની દીકરી તરીકે કે મારા દીકરા દીકરીઓ બેન ભૂમિકાબેન, લાયન્સ ક્લબ પરિવાર, અહીંયા રેશમાબેન, સેક્રેટરી શ્રી તમામ હાજર છે, હાપલિયાભાઈ, આ તમામ જ્યારે હાજર છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણને શું ગમે, કોઈના હૃદય ઉપરથી આવેલું મન દ્વારા વ્યક્ત થતું મોં ઉપરનું હાસ્ય જે સાચી રીતે વાંચી શકાય છે સાહેબ। આજે માતાઓ અહીંયા પિતા માતા વિશેષ રીતે માતા એ સંવેદનશીલ હોય છે બાળક માટે, ત્યારે આ બાળકોના વાલીઓના ઢગલાબંધ આશીર્વાદ આજે બ્રિજેશભાઈ, રેશમાબેન, હાપલિયાભાઈ અને આખો લાયન્સ ક્લબ પરિવાર અને સ્પોર્ટ્સ ક્લબ વન્ડર સ્પોર્ટ્સ પરિવાર એ મેળવી રહ્યો છે, ત્યારે યોગક્ષેમમ વહામ્યહમ કૃષ્ણ ભગવાને ગીતામાં પણ યોગને મહાન કહ્યો છે। ત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં સામાજિક ઉત્તરદાયિત્વની શ્રેષ્ઠ સંકલ્પના અહીંયા સાકાર થતી જોવા મળે છે। તમામને ખૂબ ખૂબ આશીર્વાદ અને ઉત્તરોત્તર આપ સૌ પ્રગતિ કરો એવી આશા સાથે સૌને મારા વંદન।